જામનગર જૂતાકાંડમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોર્પોરેટર જેનમ ખફીનો મોટો ખુલાસો સામે આવ્યો છે। હુમલાવરને કોંગ્રેસ પાર્ટીનો સદસ્ય કહ્યો છે। પ્રદીપસિંહનો બદલો ન કહી શકાય, જેનમ ખફીએ વાત કરી છે। કોઈ સામાજિક બદલો નથી તેવું પણ જેનમ ખફીએ કહ્યું છે। મહત્વની વાત છે કે 5 ડિસેમ્બરે જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા હતી। આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ તે આરોપી છત્રપાલ નામનો વ્યક્તિ નીકળ્યો, જેને લઈ જેનમ ખફી કોર્પોરેટર છે જામનગર કોંગ્રેસના, તેમના દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, પ્રદીપસિંહ જાડેજાના નામે કોંગ્રેસનું રાજકારણ કરે કોઈ અને ભોગવે કોઈ। વાત એ છે કે સ્વાર્થ કોઈનો અને નામ કોઈનું। શું અંદરખાને હુમલો કરનાર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર એક કોંગ્રેસી છે। વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં એક પાર્ટીમાંથી તોડી બીજી પાર્ટીમાં જોડવાની રાજનીતિ ચાલી રહી છે। આમ આદમી પાર્ટીએ જામનગરમાં જગ્યા કરવા માટે કોંગ્રેસના કેટલાય કોર્પોરેટર તોડ્યા। તેમની સભા હતી અને આ જ સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું। જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલ જાડેજા અંતે એવું બોલે છે કે પ્રદીપસિંહ જાડેજા પર જ્યારે ગોપાલ ઇટાલિયાએ જે તે સમયે જૂતું ફેંક્યું હતું તેનો વસવસો હતો અને ત્યારબાદ તેનો બદલો લીધો। જોકે નવા જોડાયેલા જેનમ ખફી કે જે પહેલા કોંગ્રેસમાં હતા, હવે આમ આદમી પાર્ટીમાં છે, તેમણે શું વાત કરી, તેમણે આ છત્રપાલ જાડેજાને લઈ શું કહ્યું, પહેલા એ સાંભળો, ત્યારબાદ વધુ વાત કરીએ। ખરેખર તો આ ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ છે, જે સૌ કોઈ જાણે છે। અત્યારે સમાજની આડમાં જે આ કૃત્ય કરેલું છે એનાથી આ ભાઈ છુપાવવા માટે કદાચ આવા શબ્દો હવે બોલતા હોય, કેમ કે આપણે સૌ જાણીએ છીએ અને આપને પણ ખબર છે ને, હું કોંગ્રેસમાં રહી છું એટલે કોંગ્રેસમાં હંમેશા દરેક કાર્યક્રમોમાં અમારી સાથે હતા અને જે અત્યારે કોંગ્રેસનું સોશિયલ મીડિયા પેજ છે તે આ ભાઈ પોતે ચલાવે છે, તેના કોર્ડિનેટર છે। બીજા એક ભાઈ પણ સાથે હતા, એમને પણ હું સારી રીતે ઓળખું છું। એટલે એમ ન કહી શકાય કે આ પ્રદીપસિંહના બદલા હેઠળ, કેમ કે બદલો લેવા માટે સમાજ સક્ષમ છે। અત્યારે પોતાની આ નિમ્ન કક્ષાની ઘટનાને તે સમાજની પાછળ છુપાઈ અને આવી વાત કરે તો સમાજ ખુદ પણ આને વખોડશે, કેમ કે સમાજને આવા વ્યક્તિઓની જરૂર નથી। સમાજમાં લોકોને કેવા વ્યક્તિઓની જરૂર કે જે સમાજને ગર્વ પહોંચાડે। આ વ્યક્તિ એ સમાજનું નામ આપીને સમાજને અત્યારે એક ખરાબ રીતે એને પેશ કરેલું છે। તો ખરેખર આ કોઈ સામાજિક બદલો નથી, પણ માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા જે અત્યારે જે આમ આદમી પાર્ટીમાં અમારા દ્વારા જે પ્રવેશ મેળવવામાં આવ્યો અને તે સહન ન થતા, અને ખરેખર તો એમ પણ કહી શકાય કે જે ખુલ્લી રીતે કોંગ્રેસ પક્ષને એવું લાગેલું કે હવે જામનગરમાં એમનું ગજ નહીં વાગે, એના માટે થઈને આ નિમ્ન કક્ષાનું રાજકારણ કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવેલું છે। આપણે સાંભળ્યું કે તેમણે શું વાત કરી। તેમણે કહ્યું કે આ પ્રદીપસિંહ જાડેજાનો બદલો ન કહી શકાય। તેમણે કહ્યું કે આ કોંગ્રેસનો સદસ્ય છે, કોંગ્રેસ પાર્ટીનો માણસ છે અને કોંગ્રેસ પાર્ટીને ન ગમ્યું કે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા, આ જ કારણોસર તેમના દ્વારા આ બધું કરવામાં આવ્યું છે। પ્રદીપસિંહ જાડેજાનું ખોટી રીતે નામ વટાવવામાં આવી રહ્યું છે અને ત્યાં સુધી વાત કરી દીધી કે આ નિમ્ન કક્ષાનું રાજકારણ છે અને આમાં કોઈ સમાજની વાત નથી, એટલે કે આ સામાજિક વાત જ નથી ને આ રીતના જો કોઈ ખોટું કરતું હોય પ્રદીપસિંહ જાડેજાના નામે અથવા ખોટી રીતે, તો એ ક્ષત્રિય સમાજ માટે પણ ખરાબ છે। એટલે કે તેમણે આડકતરો ઇશારો કર્યો હતો। આવનાર દિવસોમાં જોઈએ શું સામે આવે છે, આપનું શું કહેવું છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।